નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલમાં। વર્ષો પહેલાની એક બની ગયેલી સત્ય હકીકત ઘટના છે। નિવૃત્ત શિક્ષક અને ડોક્ટર સાથે બનેલી એક શહેરમાં સત્ય ઘટના। આ સત્ય ઘટના સાંભળીને તમારા રોવાટા ઊભા થઈ જશે મિત્રો। આજની સ્ટોરી ખૂબ જ શીખવા જેવી અને જીવનમાં ખરેખર ઉતારવા જેવી છે। વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને આજે જ લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો। વર્ષો પહેલાની બહુ જૂની વાત છે। પહેલાના સમયની અંદર શિક્ષણ કોઈ અન્ય સુવિધા નથી ને એ વખતે એક નાનું ગામડું, એ ગામડાની અંદર લગભગ 200 થી 250 લોકો વસ્તી ધરાવતું આ ગામડું। અને તે વખતે એક મનોજ શિક્ષક તરીકે એક ગામડાની અંદર ભણાવવા માટે આવેલા। તે વખતે શાળાઓની સુવિધા ઓછી હતી, એટલે જે જૂના ઓરડા પડ્યા હોય ને એ ઓરડામાં જઈ અને બાળકોને ભણાવતા હતા। ઘરે ઘરે જઈ અને ઘરે લોકોના જઈ અને બાળકો લઈ આવી અને એ ઓરડાની અંદર ભણાવતા હતા। તે સમયે લોકોને ભણવું આ બિલકુલ પસંદ જ ન હતું, પણ કહેવાય છે ને કે શિક્ષક બિચારા ઘરે ફરી ફરીને બાળકોને તેડી આવી અને જૂના ઓરડાની અંદર ભણાવતા હતા। ને એ ગામની અંદર લગભગ 10 થી 15 છોકરા ભણવા માટે ઓરડામાં આવતા। બસ આ રીતે એક આવેલા શિક્ષક મનોજ સાહેબ બસ આ રીતે ભણાવતા હતા। અને કહેવાય કે એ 10 થી 15 છોકરા હતા અને એક છોકરાનું નામ દિનેશ હતું। આ દિનેશ અને મનોજ શિક્ષકને બંનેને પ્રેમ થઈ ગયો અને મનોજ શિક્ષક હતા ને એ દિનેશને બહુ પ્રિય હતા અને દિનેશ પોતાને પણ બહુ પ્રિય હતો। કેટલાય સમય સુધી એ ગામડાની અંદર રહી શિક્ષકે એ છોકરાઓને આ રીતે ભણાવ્યા કરતા હતા। અને જ્યારે એ દિનેશનું પહેલું જ સપનું એવું હતું કે મારે ભવિષ્યની અંદર બનીશ ને કાંઈ પણ નોકરી લઈશ ને તો ડોક્ટર બનવું છે અને ડોક્ટર બનવું છે। અને આ વાત શિક્ષકને પણ બહુ પ્રિય હતી। કહેવાય કે આ સમયની અંદર પહેલાના સમયની અંદર દવાખાના બિલકુલ હતા નહીં। ક્યાંક મોટા ભાગે ક્યાંક શહેરોની અંદર દવાખાના હતા, બાકી ક્યાંય દવાખાના હતા નહીં। એટલે એ દિનેશ વિદ્યાર્થી હતો, એને એ પોતાના ગામમાં દવાખાનું બનાવવું અને ડોક્ટર બનવું હતું, એક પોતાનું સપનું હતું। બસ આ રીતે મનોજ સાહેબ એ છોકરાઓને ભણાવતા હતા। અને પછી સમય બહુ વીતી જતા થાય છે એવું કે મનોજ એ ગામડાની અંદર એ શિક્ષક પાસેથી શિક્ષણ લીધું અને સંસ્કાર લીધા। ત્યારે બને છે એવું કે દિનેશ હતો કે ને એને ડોક્ટરની ડિગ્રી શીખવા માટે ઊંચી ડિગ્રી બંને દીકરાઓના લગ્ન થઈ ગયા હતા। ત્યારે જ્યારે ચાલુ શિક્ષક હતા ત્યારે પગાર આવતો હતો ને ત્યારે બંને દીકરા અને દીકરાઓની વહુ અને આ શિક્ષક બધા હળી મળીને જલસા શોખ મોજ કરતા હતા। પણ કહેવાય કે નવી પેઢીના નવા યુવાન દીકરાઓ સમય બદલી જાય, પરિવર્તન ઘણું બધું આવી જાય છે। શાળાઓની, દવાખાનાની અન્ય સુવિધા પણ વર્ષો વીતી ગયા પછી ઘણી બધી સુવિધા હારી આવી જાય છે। અને આ નવી પેઢીના યુવાન હતા। આ બંને દીકરાઓને સારી લોજમાં જઈ જમવું અને મોજ શોખ કરવા, વહુઓ સાથે શહેરો બજારોમાં ફરવું, આ બંને દીકરાઓને ઘણો બધો શોખ હતો। તે એ વખતે સાહેબ પણ એમનો પગાર હતો એ ઘરે આપતા હતા, એટલે બધાને જલસા કરવા એ બધાને ગમતું હતું। પરંતુ થાય છે એવું
કે આ શિક્ષક હતા એ નિવૃત્ત થઈ જાય છે, રિટાયર્ડ થઈ જાય છે, એટલા માટે એમનો પગાર છે ને એ બંધ થઈ જાય છે. અને એ સાહેબની ઉંમર પણ વધારે થઈ જાય છે, એટલે કહેવાય કે ગઢપણ આવી જાય છે. જ્યારે ગઢપણ આવી ગયું ત્યારે આ બંને દીકરા અને દીકરાઓની વહુ એકબીજી બાધ્યા જ કરે. આ પાછા બિચારા નિવૃત્ત શિક્ષક એ ગઢપણ એ ખાટલો ઢાળીને ફળિયામાં બેઠા બેઠા ઉધરસ ખાયા કરે હતા. અને જ્યાં ત્યાં થૂકવું અને ઉધરસ સાથે તબિયત પણ સારી ન હતી. એટલા માટે બંને વહુઓને આ વૃદ્ધ શિક્ષકની સેવા કરવી, પાણી, ચા, આ બધું નાસ્તો આપવું આ લોકોને ગમતું નહોતું. હવે આ ઘરની અંદર રૂપાળું ખોરડું છે, આની અંદર કોઈ ઘરડું માણસ આવી જાય તો એ લોકોને કેવું લાગે? એટલા માટે એકબીજા બાધ્યા કરતા હતા. એટલે થોડા દિવસો તો આમ ને આમ ચાલ્યા કરે છે. એક દિવસ બંને દીકરાઓ અને પોતાની વહુએ એક નિર્ણય લે છે કે આપણે કેટલાય સમયથી આ ઘરડા માણસ સાથે બાંધી રહ્યા છીએ, પણ આપણે એક કામ કરીએ, આપણે આ ઘરની અંદર બધા સુખ શાંતિથી રહીશું અને ક્યારેય ઝઘડો પણ નહીં થાય એવું કામ કરીએ. એટલે બંને આ બધાએ સાથે બેસીને એક વિચાર કરે છે, નિર્ણય રચ્યો. નિર્ણય એવો લીધો છે કે આ વૃદ્ધ શિક્ષક ગડપણ વાળા જે કહેવાય કે ગડપણ આવી ગયું હતું એ હવે દાદા થઈ ગયા હતા. એ દાદાને આવેલા બુઢા આશ્રમમાં મૂકવાનું નક્કી કરી દેશે. એટલે આ બંને દીકરાઓ પોતાના બાપને લઈ અને બુઢા આશ્રમની અંદર મૂકીને પાછા આવતા રહે છે. પછી તો આ બંને વહુ અને બંને દીકરાઓ સાથે મળી અને શહેરમાં મોજ શોખ કરે છે ને થોડો નાના મોટો ધંધો કરે છે. એટલે આમનું ગુજરાન ચાલ્યા કરતું હતું. અને બિચારા વૃદ્ધ શિક્ષક વર્ષોથી ગામડાની અંદર વિદ્યાર્થીઓને ભણાવેલા અને બસ પોતાને એક જ જગ્યાએ બેસવું ગમતું નહોતું. ક્યાંક આ જગ્યાએથી બીજી જગ્યાએ જવું અને હરફર કરવું એ પોતાને ગમતું હતું. એટલે આ બુઢા આશ્રમની અંદર પોતે આમ ને આમ 2 મહિના વિતાવી લીધા. 2 મહિના થયા ને પછી એવું લાગતું હતું કે હવે અહીંથી ક્યાંક બહાર જતો રહું. આના કરતા બુઢા આશ્રમમાં રહેવા કરતા ક્યાંક રોડ ઉપર રખડવું, કંઈક સારી જગ્યાએ જઈ બેસવું એ સારું, વાતાવરણ સારું ગમે. એટલા માટે એક દિવસ રાત્રિનો સમય હતો. રાત્રિના સમયે એ બુઢા આશ્રમમાંથી શિક્ષક નીકળી જાય છે એટલે અંધારું હતું, આંખે જાજુ દેખાતું ન હતું. એટલા માટે ક્યાં આગળ જતા રસ્તા ઉપર પડી જાય છે. એટલે પડવાના કારણે ગડબણ શરીર હતું, એટલા માટે પોતાને ઘણી બધી ઈજાઓ પહોંચે છે. એટલે ઈજાઓના કારણે ઊભા તો ત્યાં ન થઈ શક્યા, પરંતુ ત્યાં નીચે બેઠા બેઠા આખી રાત ને પસાર કરી દીધી. વહેલા સવારે ઉઠી અને પોતે ચાલવાનું ચાલુ કરી દીધું. આગળ જતા એ શહેરની અંદર આગળ જતા એક મોટી હોસ્પિટલ તેમને દેખાવી. એમને થયું કે ચાલ ને મોટી હોસ્પિટલ દેખાય છે, ત્યાં જઈને થોડા ઘણી મલમ પાટો કરાવતો આવું. એટલા માટે આવું નક્કી કરીને હોસ્પિટલની અંદર જાય છે. અને એ વૃદ્ધ શિક્ષક હતા જે હોસ્પિટલની અંદર પ્રવેશ કરતા પહેલા એક નજારો જોવા મળ્યો. ઘણા બધા દર્દીઓ પોતાની કેસ ફાઇલ લઈ અને જતા હતા અને કહેવાય કે કેસ ફાઇલનું પેમેન્ટ એટલે કે પૈસા કરતા હતા. એટલા માટે આ વૃદ્ધ શિક્ષકને થયું કે આ લોકો બધા પૈસા આપે છે પણ મારી પાસે તો પૈસા નથી. એમ કરીને ખીચાની અંદર હાથ નાખ્યો ને તો એક 10ની જૂની નોટ મળી આવી. આ નોટને લઈ જોઈને લગભગ 2 કલાક સુધી ઊભા રહ્યા એટલે પોતાને પીડાઓ બહુ વધી ગઈ. એટલે પીડાઓના કારણે કહેવાય કે કેસ ફાઇલ નામ લખાવી અને સીધા ડોક્ટરના રૂમમાં ગળી ગયા. અને કેસ ફાઇલની અંદર નામ વાંચ્યું ડોક્ટરે, તો ડોક્ટર પણ કહેવાય કે નામ વાંચીને અટકી ગયો. એટલા માટે વૃદ્ધ શિક્ષકને વિચારો આવ્યા કે મારી ફાઇલની અંદર પૈસા જમા નથી તો શું મને ના તો નહીં પાડી દે ને. આમને આવો વિચાર આવ્યો એટલે બંને ડોક્ટર અને શિક્ષક બંને વિચારોમાં પડી ગયા. લગભગ અડધો કલાક પછી ડોક્ટરે જવાબ આપ્યો કે સાહેબ સાંભળો છો કે તમારી તબિયત વધારે ગંભીર છે, એટલા માટે આજની રાત છે ને અહીં હોસ્પિટલમાં રોકાઈ જજો અને તમારી સારી રીતે સારવાર કરીશું અને સવારમાં તમે વહેલા નીકળી જજો. એટલા માટે વૃદ્ધ શિક્ષકે આ ડોક્ટરની વાત સાંભળીને કહ્યું કે કાંઈ વાંધો નહીં સાહેબ. એટલા માટે એ રાત્રે કહેવાય કે વૃદ્ધ શિક્ષકને ડોક્ટરે સારી રીતે ટ્રીટમેન્ટ, દવા
કરી, મલમ પાટા બધી સારી રીતે સારવાર કરી. અને દાદાને તો કહેવાય કે સ્વર્ગમાં સૂતા હોય ને એવું લાગ્યું તે ફટાફટ નીંદર પણ આવી ગઈ. અને નીંદર આવી ગઈ એટલે કહેવાય કે બીજો દિવસ ઉગ્યો એટલે સવારે વહેલા ડોક્ટર 9:30 વાગે આવ્યા. સીધા જ દાદાના રૂમમાં જઈ અને બેઠા. ને આ દાદાને જોઈ અને કહેવાય કે આ ડોક્ટર રડી પડ્યો. ત્યારે વૃદ્ધ શિક્ષકે હળવા અવાજથી કહ્યું કે સાહેબ, તમે શા માટે રડો છો? ત્યારે આ ડોક્ટરે જવાબ આપ્યો કે સાહેબ, હું એટલા માટે રડું છું કે હું જ્યારે નાનો હતો, જ્યારે ગામડાની અંદર હું ભણતો હતો, ત્યારે મારા ગુરુજી એક મને ભણાવવા માટે આવ્યા હતા. અને એમને ને મારે બહુ સારી દોસ્તી હતી. અમે એકબીજા બહુ પ્રિય હતા. એ મને શિક્ષકની આજે યાદ આવી ગઈ ને એટલા માટે રડી પડ્યો છે. એટલે કહેવાય દાદાને પણ વિચાર આવી ગયો. દાદાને મનમાં એવું લાગ્યું કે આ દિનેશ ડોક્ટર તો નહીં હોય ને, જે મારી સાથે રોજ રહેતો, મેં એને ભણાવ્યો અને મેં એને આપેલા સંસ્કાર, અને એ વિદેશમાં ડોક્ટરની નોકરી મેળવવા માટે ગયેલો હતો, એ આ દિનેશ તો નહીં હોય ને. આ બંનેને વિચારો આવો મળે. જ્યારે એકબીજાની સાચી ઓળખાણ થાય છે ત્યારે ડોક્ટર અને શિક્ષક બંને રડી પડે છે, ગળે મળી અને રડી પડે છે. અને કહેવાય કે એ રડતા રડતા અવાજથી કહ્યું શિક્ષકે, જે ઘરથી લઈ અને બુઢા આશ્રમ સુધી જે પોતાના જીવનની અંદર ઘટનાઓ બનેલી એ બધી આ ડોક્ટરને શેર કરે છે. અને આ વાત સાંભળી ડોક્ટર પણ ખુદ રડી પડે છે. અને ત્યારે એ ડોક્ટરે કહ્યું કે સાહેબ, તમે મારા ગુરુજી છો. મને કહેવાય કે આજ તમારા સાક્ષાત મને ભગવાનના સ્વરૂપે તમારા મને દર્શન થયા છે. આજે મને મોકો મળ્યો છે તમને તમારી સેવા કરવા માટેનો. એટલે આનાથી ઉપકાર મારા માટે બીજો કોઈ ઉપકાર નથી. સાહેબ, હવે એક કામ કરજો મારા ગુરુજી. હવે તમે એક કામ કરો, તમારે હવે ક્યાંય જવાનું નથી. તમારે આ જ હોસ્પિટલની અંદર રહેવાનું છે. જાણે કે આ હોસ્પિટલનો ટોટલ વ્યવહાર એટલે કે વહીવટ તમારી પાસે રાખવાનો છે. એટલા માટે આ વાત સાંભળી અને વૃદ્ધ શિક્ષક પોતાની પીડાઓ અને પોતાના વીતી ગયેલી ઘટનાઓ બધું ભૂલી જાય છે. અને એક વિચાર આવે છે. ત્યારે હળવા અવાજથી એ ડોક્ટરને કહ્યું કે સાહેબ, સાંભળો ને, આ બધી જ વાત મને બહુ ગમી, ઠીક છે, પરંતુ એક વાત હજુ મારા મગજમાં ખટકે છે. ત્યારે ડોક્ટરે પૂછ્યું કે બોલો ને સાહેબ, શું વાત છે? તો મારા બંને દીકરાઓ એ શહેરની અંદર બહુઓ સાથે રહે છે, એમને તમે એટલો એક પત્ર લખીને મોકલજો ને. ડોક્ટરે બોલ્યો કે હા, બોલો ને સાહેબ, શું લખવું છે? કે તમે તમારા પિતાને જ્યાં મૂકીને ગયા હતા ત્યાં તમારા પિતા હવે ત્યાં ઢળી પડ્યા છે, એટલે કે આ દુનિયામાં હવે નથી રહ્યા. ત્યારે આ વૃદ્ધ શિક્ષકની વાત સાંભળી અને ડોક્ટર મનમાં સમજી ગયો. અને પડેલા ટેબલ ઉપરથી પેન અને નોટ લઈ અને ડોક્ટર પત્ર લખવાનું ચાલુ કરી દેશે. પત્રની અંદર લખે છે કે હું તમારો પ્રિય પિતા અને હું તમારો પ્રિય પિતા છું. કેમ છો મારા મના કરી દેશે. 1-2 દિવસ થયા પછી એ પત્ર લખેલો બંને દીકરાઓને હાથમાં આવી જાય છે. અને એ બંને દીકરાઓ કહેવાય કે પત્ર વાંચી ને બહુ ખુશ થઈ જાય છે. ખુશ થઈને પોતે પોતાના સપના જોવા માંડે છે. બંને દીકરાઓ પછી ઘરે જઈને વહુઓ સાથે વાતચીત કરે છે. તો બધા આ પત્ર વાંચીને રાજીના રેડ થઈ જાય છે. એટલા માટે બંને દીકરાઓ એ એડ્રેસ પર પોતાના દાદાને લેવા માટે આવી જાય છે. એ હોસ્પિટલનું આપેલું એડ્રેસ ત્યાં આગળ આવી ઊભા રહી જાય છે બંને દીકરાઓ. એટલે સુંદર મજાનો બેડ હતો, એ રૂમ હતો, એ રૂમની અંદર ખાટલો હતો ને દાદા ત્યાં સૂતા હતા. અને બંને દીકરાઓ ત્યાં દાદા પાસે આવી અને દાદા કહેવા લાગે છે. બંને દીકરાઓ દાદાને જોઈ લાચાર થઈ અને કહેવાય કે નીચે બેસી જાય છે. ત્યાર પછી થોડી વાર થયા પછી ડોક્ટર ત્યાં આવે છે. બંને દીકરાઓને સમજાવે છે, કહે છે આ તમારા પિતા છે.
કે હા મારા પિતા છે, કેટલાય સમયથી અમે શોધખોળ માટે હતા, આજે અમને મારા પિતા મળ્યા છે. ત્યારે ડોક્ટર સુંદર જવાબ આપ્યો કે તમને તમારા પિતાની જરૂર છે કે તમારા પિતાની મિલકતની જરૂર છે? તમે તમારા પિતાને પ્રેમ નથી કરતા, તમે પ્રેમ કરો છો ને એ તમે તમારા પિતાના રૂપિયાને પ્રેમ કરો છો. જો કદાચ તમે તમારા પિતાને પ્રેમ કર્યો હોત ને તો આજે તમારા પિતાની આવી દશા ના આવી હોત. તમે જે હોસ્પિટલમાં દાદાને લેવા નહીં પરંતુ દાદાની મિલકતને લેવા માટે આવ્યા છો. તમે આવ્યા છો ને એક લાલચમાં આવ્યા છો, એક તમે લાલચુ થઈ ગયા છો. લાલચમાં આવી અને દાદાને લેવા માટે, દાદાની પ્રોપર્ટી લેવા માટે તમે આવ્યા છો. એટલા માટે ડોક્ટરે બંને દીકરાઓને ઘણું બધું સમજાવ્યું અને પછી ત્યારે બંને દીકરાઓ પોતાની ભૂલ સ્વીકાર કરે છે અને કહેવાય કે પિતા આગળ અને ડોક્ટર પાસે બંને દીકરાઓ માફી માંગે છે. ત્યાંથી દાદા અને બંને દીકરાઓ પરત પોતાના ગામડાની અંદર આવી જાય છે. ત્યારે તો બંને વહુઓ અને બંને દીકરાઓ ખુશ થઈ જાય છે અને ત્યારે કહેવાય એકબીજા સેવા માટે બાંધી પડે છે. પેલો દીકરો કહે છે કે હું દાદાની સેવા કરીશ, પેલી વહુ કહે છે કે દાદાની સેવા હું કરીશ. પછી તો આમ બખડ્યા જ કરે છે એકબીજાની સેવા કરવા માટે, દાદાની સેવા કરવા માટે એકબીજા દીકરા અને દીકરાઓની વહુ બાજા જ કરે છે. પછી દાદાએ કહ્યું કે બેટા સાંભળો ને, મારી જોડે ઘણા બધા ઘરેણા અને ઘણી બધી મિલકત છે, મેં એક આ ગામડાની અંદર કબજે કરીને રાખી છે, પણ જ્યારે હું દુનિયાથી આ વિદાય લઈ લઉં ને ત્યારે તમે બંને દીકરાઓ મારી જે પ્રોપર્ટી છે, મિલકત છે, તમે અડધે ભાગે વહેંચી અને બેટા લઈ લેજો. ત્યાર પછી કહેવાય કે ત્યાં નવી જિંદગી મળી હોય એ રીતે દિવસોને પસાર કરે છે. પછી તો સુખ શાંતિથી ઘરમાં રહી અને પોતે બધા હળી મળીને મોજ શોખ કરે છે અને નવી જિંદગીના નવા દિવસો ચાલુ થાય છે. મિત્રો, કહ્યું છે ને, કોઈ પણ માણસ આમ ના માને તો તમે કોઈ પ્રકારની લાલચ આપો ને તો તરત માણસ લાલચની અંદર આવી જાય છે. અને કહેવાય કે ખાડામાં પડેલો રૂપિયો એ લાલચમાં આવી જાય ને તો એ માણસ ખાડાની અંદર પડી લે છે રૂપિયો શોધવા માટે. મિત્રો, આજના વિડીયો ઉપરથી તમને શું શીખવા મળ્યું છે તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબર કરી લેજો. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ દોસ્તો.